न हारना जरूरी है न जीतना जरूरी है, न हारना जरूरी है न जीतना जरूरी है, जरूरी है तो सिर्फ खेलना जरूरी है। आदरणीय आचार्य श्री, शिक्षक मित्रों અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે 29 ઓગસ્ટ હતી, એક વિશેષ દિવસ હતો. કોઈને ખ્યાલ છે? રાષ્ટ્રીય ખેલ દિવસ હતો. અનફોર્ચ્યુનેટલી હું હાજર રહી શક્યો ન હતો, પણ થયું કે આજે થોડીક વાત કરી લઉં. 29 ઓગસ્ટ 1905 ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ, જે હાલ ઇલાહાબાદ તરીકે જાણીતું છે, એમાં એક વ્યક્તિનો જન્મ થયેલો. પિતાજી એ વખતે અંગ્રેજોના શાસનકાળમાં સૈનિક હતા અને એ વ્યક્તિનું, એ બાળકનું નામ હતું ધ્યાનચંદ. આમ તો ધ્યાનસિંહ નામ હતું. જેની જન્મ જયંતિ નિમિત્તે આપણે આખું રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે 29 ઓગસ્ટે મનાવે છે. દરેક શાળાઓમાં, મહાશાળાઓમાં, કોલેજોમાં 3 થી 4 દિવસનો ખેલોનો કાર્યક્રમ હોય છે. ઇવન રાષ્ટ્રીય ભવનમાં પણ રમતોનું આયોજન થાય છે. એ ધ્યાનસિંહે પોતાની કાવ્યથી, પોતાના હુનરથી ધ્યાનચંદ, મેજર ધ્યાનચંદ અને હોકીના જાદુગર તરીકે ઉપાધિઓ મેળવી. પણ આ બધી ઉપાધિઓની પાછળ અથાગ પરિશ્રમ, અથાગ પુરુષાર્થ હતો. પિતા સૈનિકમાં હતા તો પોતે પણ 16 વર્ષની ઉંમરમાં એ લશ્કરમાં જોડાયો. ત્યાં સુધી દિશા શૂન્ય હતો. શું કરવું, કેવી રીતે કરવું, પોતાની આગળની જિંદગી કેવી હશે એ ખ્યાલ નહોતો. ત્યાં સુધી કોઈ રમત સાથે કે સ્પોર્ટ સાથે જોડાયેલો નહોતો. ગુરુ વિના જ્ઞાન નહીં. જ્યાં સુધી હીરાને ઝવેરી ના ઓળખે ત્યાં સુધી એ હીરાની કોઈ વેલ્યુ હોતી નથી. એ કાળસાની ખીણમાં પડેલો હોય છે. આર્મી જોઈન કરી, આપણે જાણીએ છીએ કે આર્મીનો એક અલગ જ સ્પોર્ટ કોટા હોય છે. તો ધ્યાનસિંહને તો રેસલિંગમાં શોખ હતો, કુસ્તીમાં. એને કુસ્તી બહાર ન હતું. પણ જોયું કે એક દારાસિંહ નામનો સૈનિક અધિકારીએ જોયું કે એ હોકી સારું રમી શકે છે, તો એને હોકી તરફ પ્રેરણા આપી અને હોકી જાણી બુજીને એના હાથમાં થમાવી દીધી. પછી તો એ રાત દિવસ પ્રેક્ટિસ કરવા લાગ્યો. રેલની પટડીઓ આવે ને, રેલની પટડી, એના ઉપર રાત દિવસ પ્રેક્ટિસ કરતો. ગાડી આવવાની હોય સામે, કારણ કે સામે પણ ખેલાડીઓ હોકીમાં ખૂબ સ્પીડ વાળી ગેમ છે. ક્ષણિકમાં નિર્ણય લેવો પડે કે ડાબી સાઈડ આપો કે જમણી સાઈડ આપો, કે ગોલ મારો કે પાસ કરો કે ડ્રિબલિંગ કરો. એટલે રેલવેની પટરી ઉપર એ પ્રેક્ટિસ કરતો. બોલ જાણે એની હોકી સ્ટીક ઉપર ચોટી જતો હોય એવું લાગતું. તો દિવસે આર્મીમાં કામ કરું તો સમય મળતો ન હતો. તો રાત્રિના સમયમાં એ પ્રેક્ટિસ કરતો. કારણ કે અત્યારે જે સુવિધાઓ છે લાઇટની, એ સમયે ખૂબ ઓછી હતી. સ્ટ્રીટ લાઇટને આપણે જોઈએ છીએ. તો એ ચાંદ ઊંઘવાની વાટ જોતો
અને જ્યારે ચાંદ ઉગે ત્યારે પ્રેક્ટિસ કરતો રાત્રે. એથી એના મિત્રોએ ધ્યાનસિંહ પરથી ધ્યાનચંદ નામ આપ્યું, કારણ કે ચાંદનીના સમયમાં એ ખૂબ પ્રેક્ટિસ કરતો. અથાગ પરિશ્રમ કરો, અથાગ પ્રેક્ટિસ કરો તો તમને 100% સફળતા મળશે. પેલું કહેવાય છે ને કે काबिल बन, कामयाबी के पीछे मत भाग, तू काबिल बन, कामयाबी तेरे को ढूंढती हुई आएगी. એટલે પોતાની જાતને એને કાબિલ બનાવે. ખૂબ પ્રેક્ટિસ કરીને 1928 ઓલિમ્પિકમાં, એમ્સ્ટરડમ ઓલિમ્પિકમાં એ રમવાની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે જાણવા મળ્યું કે એને ઇંગ્લેન્ડ જવાનું છે. તો એ ખુશ થઈ ગયો, પણ પહેરવા માટે સારી કોઈ કીટ કે સારા કોઈ શૂઝ નહોતા. આપણે જાણીએ છીએ કે રમવા માટે સ્ટડવાળા શૂઝ જોઈએ હોકીમાં, પણ એ સાદા બૂટથી, કારણ આપણે એ વખતે અંગ્રેજના ગુલામ હતા. ઓલિમ્પિકમાં એની બદોલત પ્રથમવાર ઇન્ડિયન ટીમ ગઈ અને ગોલ્ડ મેડલ લાવી મિત્રો. અને એ વખત ઓલિમ્પિક ગેમોમાં હોકી નું સ્થાન હતું, ધીમે ધીમે વિસરાઈ ગયું. ત્યારબાદ તો એની જર્ની ચાલુ થઈ. 1932 અને 1936માં પણ એની અગવાઈમાં ઇન્ડિયાએ 3 સુવર્ણ ચંદ્રક મેળવ્યા. એ માત્ર ધ્યાનચંદની બદૌલત. કહેવાતું હતું કે એની હોકી સ્ટીકમાં દડો ચોટી જતો. એકવાર ઓલિમ્પિકમાં હોલેન્ડની ટીમ સામે હોલેન્ડવાળાની શંકા થઈ કે ભાઈ આની સ્ટીકમાં 100% કંઈક ચુંબક લાગેલું છે, કંઈક તો ગમ લાગેલું છે કે જેથી આ બોલ એની હોકી સ્ટીકમાં ચોટી જાય છે. તો જાહેરમાં 20,000 પબ્લિકની વચ્ચે એની હોકી સ્ટીકના ટુકડા કરવામાં આવ્યા અને જોવામાં આવ્યું, પણ કઈ ના મળ્યું. કારણ જાદુ હોકી સ્ટીકમાં નતો, એની કલાઈમાં હતો, એની પ્રેક્ટિસમાં હતો. ત્યારબાદ એકવાર ઓલિમ્પિકમાં રમતા રમતા 2 હાફ ટાઈમ હોય, 45 મિનિટનો પહેલો અને 45 મિનિટનો બીજો, અને વચ્ચે 10 મિનિટનો વિરામ હોય. પહેલા હાફ સુધી એક પણ ગોલ એ મારી શક્યો નહોતો. તો બધા ખેલાડીઓ એની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ધ્યાનચંદ, આજે શું થયું છે? એક પણ ગોલ નહીં. તો એને કહ્યું કે સાલા કુછ તો ગડબડ હે, कुछ तो गड़बड़ है इस ग्राउंड में. तो એના મિત્રો વિચાર કર્યો આ તો ઓલિમ્પિક નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ ગેમ હતી. તો ધ્યાનચંદનું મોટું નામ હતું. તો મેચ રોકી અને સમગ્ર મેદાનનું માપ કરવામાં આવ્યું. તો જે ગોલ પોસ્ટ હતો ને, એ ગોલ પોસ્ટ 2 ફૂટ નાનો હતો. This is the confidence. આ શું કહેવાય? કોન્ફિડન્સ, એકાગ્રતા. ધ્યાનચંદ દોડવામાં બહુ ફાસ્ટ નહોતો, કારણ હોકીમાં બહુ સ્ફૂર્તિ અને સ્પીડ જોઈએ. એનું પાસિંગ જબરદસ્ત. શું હતું? પાસિંગ. એને આખા મેદાનનો ખ્યાલ હોય, કયો ખેલાડી કઈ જગ્યાએ છે. એ વગર પાછળ જોઈ ખ્યાલ હોય કે પાછળ મારો પ્લેયર 5 ફૂટ છે કે 25 ફૂટ છે, સામે 15 ફૂટ છે કે 10 ફૂટ. એની એટલી સ્ફૂર્તિ હતી. 1938માં બર્લિન ઓલિમ્પિકમાં ઇન્ડિયા અને જર્મની ફાઇનલમાં સામે આવ્યા. એ વખતે જર્મનીનો તાનાશાહ, ખ્યાલ છે મિત્રો? हिटलर, पूरी दुनिया खौफ खाती हिटलर थी. तो ये જોવા માટે
20,000 દર્શકો આવેલા. અને ખ્યાલ હતો કે ભારતીય ટીમ એ સારું રમે છે ને મેદાનમાં પાણી છંટાઈ દીધું, કારણ કે સાદા શૂઝથી એ સારી પકડ ના મેળવી શકે, દોડી ના શકે. કારણ હિટલરને કોઈ પણ ભોગે મેચ જીતવી હતી. રમત ચાલુ થઈ, એક હાફ સુધી માત્ર 1-0ની બઢત બનાવી હતી. બીજા હાફમાં મેજર ધ્યાનચંદે પોતાના જે સાદા શૂઝ હતા, ફાટેલા, સાદા તો નહીં કહું, ફાટેલા શૂઝ હતા એ કાઢી નાખ્યા અને લગાતાર એક પછી એક 16 ગોલ માર્યા. કેટલા ટોટલ? 16 ગોલ માર્યા. એમાં 15 ગોલ તો માત્ર મેજર ધ્યાનચંદે માર્યા હતા. એ વખતે હિટલરે કહ્યું કે ભાઈ આ તો ખેલાડીની પણ હોકીનો જાદુગર છે. શું કહ્યું? જાદુગર છે. કારણ કે એ બોલ એની સ્ટીકમાં જોડાઈ જાય છે. તો જાહેરમાં એ લાગ્યું કે ભાઈ કંઈક તો ગડબડ છે, એની હોકી સ્ટીકમાં ચુંબક થયું લાગે છે. તો ફરી એક વાર પાછી જાહેરમાં એની હોકી સ્ટીકના 1000 ટુકડા કરવામાં આવ્યા અને લેબ પરીક્ષણ કરવામાં આવ્યું. તો જોવામાં આવ્યું કે ભાઈ હોકી સ્ટીકમાં નહીં પણ આની પ્રેક્ટિસમાં આને કોડામાં તાકાત છે, આના કોડામાં કૌશલ્ય છે, પ્રેક્ટિસ ઉપર મહત્વ છે. ત્યારબાદ બીજા દિવસે મેજર ધ્યાનચંદને સ્પેશિયલ આમંત્રણ આપે છે હિટલર અને ઓફર કરે છે. એ સમયે આપણે ખૂબ ગરીબ હતા ઇન્ડિયા, કારણ અંગ્રેજોના શાસનકાળ દરમિયાન આપણું જીવન આગળ ચાલી રહ્યું, આપણો દેશ આગળ ચાલી રહ્યો હતો. હિટલર ઓફર કરે છે એને કે શું તું આવા ગરીબ દેશમાં રમે છે, તું આવી જા અમારા દેશમાં, અમારા દેશ માટે રમ, હું તને સેનામાં ઉચ્ચ અધિકારી બનાવી દઈશ. ત્યારે મેજર ધ્યાનચંદ જવાબ આપે છે કે મારા દેશની જિમ્મેદારી નથી મને આગળ વધારવાની, મારા દેશની જિમ્મેદારી નથી મને આગળ વધારવાની, મારી જિમ્મેદારી છે કે મારા દેશને આગળ વધારવાની. એટલે કે આપણી જવાબદારી રહેલી છે એક નાગરિક તરીકે સરકાર આપણને શું સુવિધા આપે છે એ મહત્વનું નથી મિત્રો, પણ આપણે દેશ માટે શું કરી ચૂકીએ છીએ એ મહત્વનું છે. અને એ હિટલરનો ઓફર એક ઠુકરાવી દે છે. ત્યારબાદ તો મેજર ધ્યાનચંદે પૂરા જીવનમાં 1000 ગોલ માર્યા. કેટલા? 1000. એક ખૂબ મોટી ઉપાધિ છે, ખૂબ મોટો લહાવો છે. હોકી વિશે આપણે જાણતા નથી એટલે 1000 ગોલનું મહત્વ ખ્યાલ ના આવે. સાદી ભાષામાં કહું તો 1000 શતક માર્યા એવું કહી શકાય. અને ક્રિકેટમાં આપણે રસ લઈએ છીએ કે હોકી, ફૂટબોલ કે બીજી ગેમો આપણને કોઈ ખ્યાલ હોતો નથી. ત્યારબાદ ધીમે ધીમે જીવન આગળ વધતું, નિવૃત્ત થયો. નિવૃત્ત થયા બાદ પણ એ સેનામાં અને આપણા દેશ માટે ખેલાડીઓ તૈયાર કરતો રહ્યો. અંતમાં એને એક વાક્ય કહેલું કે જ્યારે હું મરીશ ને ત્યારે પૂરી દુનિયા રોશે, જ્યારે હું મરીશ ત્યારે પૂરી દુનિયા રોશે, પણ મારા દેશવાસીઓ એક આંસુ પણ નહીં વહાવે, મારા દેશવાસીઓ આંસુ પણ નહીં વહાવે. એને ખ્યાલ હતો કે આ દુનિયા મને યાદ કરશે, યાદ રાખશે, પણ આ મારા ભારત દેશના લોકો મને ભૂલી જશે. એક ખેલાડી તરીકે એને ખ્યાલ હતો. એક દેશનું નામ તો નથી જાણતો, પણ એ દેશમાં જાહેરમાં એની રાજધાનીમાં એનું સ્ટેચ્યુ બનાવેલું છે, જેની અંદર 4 હાથ અને 4 હાથમાં સ્ટીક આપવામાં આવી હોકી. કારણ કે 4 ખેલાડીઓ જેટલું એટલું રમતો હતો.
સન્માન મેળવ્યું એને પોતાના દેશમાં ના મળ્યું. 1955માં પદ્મ વિભૂષણ નામનો ત્રીજા નંબરનો બહુમૂલ્ય એવોર્ડ પણ એને આપવામાં આવ્યો. પણ અંતમાં જ્યારે મરણશૈયા ઉપર હતો દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં જનરલ વોર્ડમાં, મિત્રો વિચારો તો આવા ખેલાડી જનરલ વોર્ડમાં લીવરના કેન્સરના કારણે ઝઝૂમીને એ મૃત્યુ પામ્યો. એટલે ખેલાડીઓ આપણા દેશમાં જ્યાં સુધી પરફોર્મન્સ કરે છે ત્યાં સુધી એની વાહવાહી થાય છે, ત્યારબાદ લોકો ભૂલી જાય છે. આ જ હાલત પીટી ઉષા જોડે પણ થયેલી. આ જ હાલત આપણે જાણીએ છીએ કપિલ દેવ જોડે પણ થયેલી. એકાદ બે ખેલાડીઓને થોડું માન સન્માન આપવામાં આવે છે, બાકી બીજા ખેલાડીઓને, ક્રિકેટ સિવાયની ગેમના ખેલાડીઓને લોકો ભૂલી જાય છે. હમણાં થોડા સમય પહેલા ભારત વર્લ્ડ કપ હોકી જીતીને આવતી હતી તો જોયું કે ઉતરી મુંબઈ કે થોડી દિલ્હી એક્ઝેક્ટ યાદ નથી, પણ તો એ પ્લેટફોર્મ ઉપર ખૂબ ટોરે ટોરા હતા. તો હોકીના ખેલાડીઓ ખુશ થઈ ગયા કે અમારો દેશ અમને સ્વાગત કરવા માટે, આવકારવા માટે આપણે ટોરે ટોરા આવી ગયા છે. પણ જોયું તો એમને તો કોઈ ઓળખતું જ નહોતું. બાજુમાં ડોલી ચાય વાળો આવેલો. બાજુમાં કોણ હતું? ડોલી ચાય વાળો. હવે શું એની હેસિયત છે કે શું કાબેલિયત છે ભાઈ? પણ આ સોશિયલ મીડિયાએ ચગાવી દીધું. એટલે આ છે આપણા દેશની સ્પોર્ટ્સની હાલત. અફસોસ એ નરેન્દ્ર મોદીના આવ્યા પછી આમાં ઉત્તર થોડો સુધારો થઈ રહ્યો છે અને આશા રાખીએ કે સ્પોર્ટ ઉપર ઘણી જોબ મળે છે, પણ સ્ટેટ લેવલ ઉપર રમેલા વ્યક્તિઓને પણ સારી એવી જોબ મળે એવી આશા સાથે મારી વાણીને